સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં। આજે આપણે 4 ઓગસ્ટના કરંટ અફેર્સનો અભ્યાસ કરીશું। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, વર્ષ 2026ના સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં યોજાશે? જવાબ આવશે અમરેલી। પ્રશ્ન નંબર 2, નાણાકીય વર્ષ 2026-27 માટે BBG-RMG એક્ટ હેઠળ ગ્રામીણ રોજગારી માટે કેટલા કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે? જવાબ આવશે 95,692 કરોડ। પ્રશ્ન નંબર 3, કોમ્પેટેટર ફાઉન્ડેશનના ગ્લોબલ કોમ્પિટિટિવનેસ રેન્કિંગમાં ભારત કયા ક્રમે પહોંચ્યું? જવાબ આવશે 57મા ક્રમે। પ્રશ્ન નંબર 4, હોકી વિશ્વકપ 2026નું આયોજન ક્યાં કરવામાં આવશે? જવાબ આવશે બેલ્જિયમ અને નેધરલેન્ડ। પ્રશ્ન નંબર 5, ઈરાનમાં ભારતના નવા રાજદૂત તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? જવાબ આવશે વિશ્વેશ નેગી। પ્રશ્ન નંબર 6, ભારતીય નૌસેનામાં સામેલ બીજું સ્વદેશી ડાઇનિંગ સપોર્ટ વેસલ કયું છે? જવાબ આવશે INS નિપુણ। પ્રશ્ન નંબર 7, રાષ્ટ્રીય સન્માનનું અપમાન નિવારણ બિલ 2026માં શેનું અપમાન કરવા બદલ દંડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે? જવાબ આવશે વંદે માતરમ। પ્રશ્ન નંબર 8, રેર અર્થ એલિમેન્ટ એક્સપ્લોરેશન લાયસન્સ જાહેર કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું છે? જવાબ આવશે રાજસ્થાન। પ્રશ્ન નંબર 9, ડિરેક્ટર જનરલ આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? જવાબ આવશે એર માર્શલ સંદીપ થરેજા। પ્રશ્ન નંબર 10, મહિલા અને બાળ સુરક્ષા માટેનું ડિજિટલ પ્લેટફોર્મ કયું છે જે 7 હેલ્પલાઇન સેવાઓ પૂરી પાડે છે? જવાબ આવશે મિશન શક્તિ એપ। જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો તમે આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો અને આવનારી એક્ઝામમાં કરંટ અફેર્સનો વિડીયો તમને મદદરૂપ થઈ શકે અને તમારા મિત્રોને શેર કરજો જેથી આ વિડીયો તમારા મિત્રોને પણ મદદરૂપ થઈ શકે। થેન્ક યુ।